2, 3. Wow, wow. Super, super, super. યસ યસ. વાહ મને તો વિજય. વિશ્વાસ જ નથી આવતો કે તે રાહુલને નોકઆઉટ કરી દીધો. સાચું બોલ, તું પહેલા બોક્સિંગ કરી ચૂક્યો છે ને? ના સર, ફર્સ્ટ ટાઈમ. તો પછી ત્યાં કેવી રીતે કર્યું? મારી પાસે એક જ ઓપ્શન હતું સર, જીતવું. વાવ વાવ, તું જીતી ગયો વિજય. તું જીતી ગયો, તું જીતી ગયો. યુ આર ધ વિનર. %, વિજય. હવે તું મારા ક્લબ તરફથી ચેમ્પિયનશિપ રમીશ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ સર. હું જીતી ગયો યાર, હું જીતી ગયો. કોંગ્રેચ્યુલેશન્સ યાર. અરે યાર, ગીતાએ કોલ કર્યો હતો. હા કર, પહેલા ફોન કર. હાલે વિજય. હેલો રોકી. હેલો ગીતા. વિજય, જમી લીધું? હા મેં જમી લીધું. તું જમીને? તું શું કરે છે વિજય? થોડી વાર પહેલા ફોન કર્યો તો તે ઉપાડ્યો નહીં. કામ કરી રહ્યો હતો ગીતા. ડોન્ટ વરી, 4 દિવસમાં 1 લાખ રૂપિયા કમાઈ લઈશ. કેવી રીતે વિજય? ભગવાને રસ્તો દેખાડ્યો ગીતા. બેના, તે આજનું છાપું વાંચ્યું કે નહીં? કેમ ભૈલા, હમ અચાનક સરકાર બદલાઈ ગઈ છે? સરકારની ચો વાત કરે છે બેના? એ તો સિઝનમાં ફળ બદલાય એમ બદલાતી હોય છે, એને હું ટેન્શન લેવાનું? ઓયકન જો બેના, દર વર્ષની જેમ આ વર્ષે હું લખ્યું છે ઓયકન, ગ્રેટ ઇન્ડિયન બોક્સિંગ ચેમ્પિયન યોજાવાની છે. જે જીતશે એને 1 લાખ રૂપિયા ઇનામ આલશે બેના. કેમ, એ કોમ્પિટિશનમાં તને પણ પાર્ટિસિપેટ કરવાનું મન થઈ રહ્યું છે હેને? તને 1 લાખ રૂપિયા જીતવાની ઈચ્છા થઈ રહી છે હેને? હું બોક્સિંગ જો હું બોક્સિંગમાં જાય ને તો એ લોકો મને બોક્સિંગ કરવાના મોજામાં પેક કરીને પાછો મોકલી આલશે. બેના, આ સમાચાર વિજય જોઈ ગયો તો 4 દાડામાં મહેનત મજૂરી કરીને તો હું 1 લાખ રૂપિયા નહીં કમાઈ શકું, પણ બોક્સિંગ કરીને કમાઈ લે એવું વિચારીને એનામાં ભાગ લીધો તો શું થશે? ચમ મેં કોઈ છાપાની જોક્સ વાંચી, ચમ હસસ તું? હસું નહીં તો બીજું શું કરું ભૈલા? અરે વિજયને તું કોઈ સુપર હીરો સમજે છે? આ રીતે બોક્સિંગ કરવાનું તો દૂર, એનો વિચાર કરવા માટે પણ જીગર જોઈએ. ઓ માય ગોડ. હું છું બેના? જો ને ભૈલા, આમાં કોણ લડવાનું છે ખબર છે? કોણ? સુલતાન સંગકારા. બહુ વધારે સમય લાગી રહ્યો છે, મારાથી રાહ નહીં જોવાય. એ લડી રહ્યો છે મતલબ એ જ જીતશે. એણે ક્રિકેટ છોડીને બોક્સિંગ ચાલુ કર્યું? ભૈલા પ્લીઝ. આ સુલતાન સંગાકારા. ઓકે, મને લાગ્યું કુમાર સંગાકારા, શ્રીલંકા. પણ આ સકુણ, મેં તો નામ જ નહીં સાંભળ્યું. સુલતાનનું નામ સાંભળીને બધા થરથર ધ્રુજવા લાગે છે ભૈલા. બાપરે. એની પાસે દયા જેવું તો કંઈ છે જ નહીં ભૈલા. સામેવાળો કાં તો મરી જવો જોઈએ કાં તો હારી જવો જોઈએ, કેમ કે એ કોઈ બીજાને જીતવા નથી દેતો. એ બોક્સિંગ રિંગનો સૌથી ખતરનાક મગરમચ્છ છે ભૈલા. એણે ઘણા બધા લોકોને કોમામાં પહોંચાડ્યા છે, ઘણા લોકો મરી પણ ગયા છે, ઘણા અપંગ પણ થઈ ગયા છે.
પણ એની સામે આજ સુધી કોઈ જીત્યું નથી. હવે બોલ ભૈલા, આવા ખતરનાક બોક્સરની સામે રિંગમાં ઉતરીને વિજય સપનામાં પણ જીતી શકે ખરો? મને દર વર્ષે ગુજરાતમાં બોક્સિંગ ચેમ્પિયનશિપ થાય છે એ તો ખબર હતી, પણ એમાં આવડો મોટો રાક્ષસ ભાગ લેતો હશે એ મને નથી ખબર. હો બેન, એવું જોઈએ તો હું લડી લે. હો શું બોક્સિંગ? બેટિંગ ખબર જ હતી. હું કોઈ ગોડો છું? તાર તો તાર ભૈલાને ફોસલાઈને બોક્સિંગની રિંગમાં ઉતારીને ઉપર મેકલી દેવાનો પ્લાન છે નહીં? પણ હું તારો ભૈલો છું. સારું, તું એક કામ કર. એ હું સુલતાન સંગાકારા પર જેટલા પૈસા લગાવવા હોય લગાવી દે. તારી જીત થશે ગેરંટી. આર યુ શ્યોર? વેરી શ્યોર. ગુડ લક. થેન્ક યુ વેરી મચ. યસ, સુલતાન સંગાકારા, આઈ એમ કમિંગ. આ શું વિજય, તારા ચહેરા પર ફરી શું વાગ્યું? ઓહ, આ ને કાલે એક નાનકડો એક્સિડન્ટ થયો હતો. એક્સિડન્ટ? ક્યાં, કેવી રીતે? તે મને કીધું કેમ નહીં? બીજે ક્યાં વાગ્યું છે વિજય? અરે ગીતા, તારે આટલું ગભરાવાની જરૂર નથી. મને કંઈ નથી થયું, બસ આ તો સહેજ વાગ્યું છે. પણ આ એવું તો નથી લાગતું કોઈએ તને માર્યો. મને કોણ મારે વળી? એટલી હિંમત છે કોનામાં, બોલ. એ બધું છોડ દઉં. તને ખબર છે મને બહુ સરસ કામ મળ્યું ગીતા. અચ્છા, કયું કામ? એ તો હું તને નહીં જ કહું ગીતા. એ તો એકદમ સરપ્રાઈઝ છે ગીતા. એવું નહીં ચાલે વિજય, તું શું કામ કરે છે તો કેવું જ પડશે. જીદ ના કરીશ ગીતા. તારી ઈચ્છા છે ને કે હું જીતી જાઉં, બોલ. ઈમાનદારીથી જીતવું પડશે. પાક્કું, હું ઈમાનદારીથી જ જીતીશ. પણ હું શું કરી રહ્યો છું શું નહીં એ તું નહીં પૂછે. હું જીતી જઈશ પછી તને બધું જ કહી દઈશ. એટલે જ હું ભગવાન પાસે પ્રાર્થના કરવા આવ્યો છું. વિજય ભવ પતિદેવજી. તો પૂરી થઈ ગઈ ને તમારી પર્સનલ વાતચીત? શું વાત કરી રહ્યા હતા તમે બંને? ચૂપ. પતિ પત્નીએ શું વાત કરી એ તારાથી ના પૂછાય. ભગવાન, મારી પત્નીને પામવા માટે એક રસ્તો દેખાડ્યો છે. એ રસ્તા પર મને જીત મળે એવા આશીર્વાદ આપો. એટલા માટે જ હું અહીં આવ્યો છું. કેમ કે હું મારી પત્ની વિના જીવી નહીં શકું. આ શું? ભગવાનની ડાબી બાજુથી હાર તૂટ્યો. કોઈએ કંઈ માંગ્યું લાગે છે. હા, મેં ભગવાન પાસે કંઈ માંગ્યું છે. ડાબી બાજુથી હાર તૂટ્યો છે એટલે યુવાન, માંગેલું તને મળશે નહીં. આજ ભગવાનનો સંકેત છે.
પંડિતજી, ભગવાને આશીર્વાદ આપ્યા એ મહત્વનું છે. કઈ તરફથી હાર તૂટ્યો એ નહીં. કેમ ગીતા? હા વિજય, ભગવાનનો સંકેત જ આશીર્વાદ છે. ગીતા, જરા પેલી બાજુ ફર. જઈએ હવે. એક મિનિટ પંડિતજી, થોડુંક કંકુ આપો. રોકી, તારી પાસે પેપર હોય તો આપને. વિજય, આ કંકુ હંમેશા તારી પાસે રાખજે. લે. હેલો, નમસ્તે બધાને, મારા નમસ્કાર. હું છું તમારો ફેવરેટ શિવા. આપણા શહેરમાં આ વર્ષે થઈ રહેલી બોક્સિંગ ચેમ્પિયનશિપમાં તમારા બધાનું સ્વાગત કરું છું. ત્રણ દિવસ સુધી ચાલનારી આ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં એક પછી એક મેચ જીતીને, ક્વાર્ટર્સ જીતીને, સેમીફાઇનલ જીતીને ફાઇનલમાં કોણ જીતશે, શું એ જાણવાની ઉત્સુકતા તમને બધાને છે કે નહીં? છે ને? છે ને? પણ આજે અહીં બોક્સિંગના જે ફેન્સ આવ્યા છે એમના મોઢા પર ખાલી એક જ નામ છે, અને એ છે સુલતાન. એને હરાવવા વાળો કોઈ પેદા થયો નથી અને થશે પણ નહીં એવું માનવું છે બધાનું. ફાઇનલ્સ હજી દૂર છે, પણ અત્યારે પહેલા દિવસની પહેલી મેચ જોવા માટે તમે બધા ઉત્સુક છો એ વાત હું જાણું છું. આવી રહ્યા છે ઉત્તર ભારતના સેન્ચુરી બોક્સિંગ ક્લબ તરફથી મિસ્ટર બ્રિજેશ. અને આ શહેરના ભારત બોક્સિંગ ક્લબ તરફથી લડશે મિસ્ટર વિજય કુમાર. વિજય, મારી વાત સાંભળ. હજુ પણ તારી પાસે સમય છે, તું આ લોકોને ના પાડી દે.
હું અહીં લડવા માટે આવ્યો છું, અહીંથી ભાગવા માટે નહીં. મને તો એવું લાગે છે કે તું બહુ મોટું રિસ્ક લઈ રહ્યો છો ભાઈ. મારી પત્નીને પામવા માટે મારે રિસ્ક લેવું જ પડશે. ગીતાને કીધા વિના તું લડીશ? જો એને કહી દે તો એ મને આવવા દે. વિજય, અમારી વાત સાંભળ. રેફરી બોલાવે છે, સાંભળ્યું નહીં? ચૂપચાપ મેચ જુઓ. એક્સક્યુઝ મી સર. યસ સર, તમે રાહુલને સિલેક્ટ કર્યો હતો ને, તો પછી અચાનક એ નિર્ણય કેમ બદલ્યો? યસ, આ રીતે અચાનક નિર્ણય બદલવો પડ્યો. એ બહુ જરૂરી થઈ ગયું હતું. મતલબ તમને વિજય પર પૂરો ભરોસો છે સર? યસ, કેમ કે મને એની આંખોમાં દેખાય છે. જીત દેખાય છે? ના, મેડનેસ. અને એની પાસે એક જ ઓપ્શન છે, એ છે જીતવું. અને એ જરૂર જીતશે અને જીતીને જ રહેશે. વાવ, સો ઇન્ટરેસ્ટિંગ. કોચનું કહેવું છે કે જીતશે તો વિજય જ. બોક્સિંગના ફેન્સ મેચનો આનંદ માણવા માટે તૈયાર છે અને બંને બોક્સર્સ રિંગમાં લડવા માટે તૈયાર છે.